નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કાળા દેવરાજના પરિવાર પર પણ ગુનો દાખલ થાય તેવી શક્યતા. પોલીસ તેમના ઘરે અગાઉ તપાસ અર્થે જતી ત્યારે પરિવારજનો પોલીસની કરતા હતા ઉશ્કેરણી. પોલીસ પર પૈસા માંગવા સહિતના લગાવવામાં આવતા હતા આક્ષેપ. એલસીબીની ટીમ તપાસ અર્થે ગઈ ત્યારે ખરાબ વર્તન કરી થોડી મિનિટનો વિડીયો કર્યો હતો વાયરલ. થોડી મિનિટનો વિડીયો વાયરલ કરી પોલીસ વિરુદ્ધ સમાજનો ઓથ લેવા પ્રયત્ન કર્યાનો પોલીસનો દાવો. કાળા દેવરાજની પુત્રી સોનલ રાડા કોંગ્રેસની છે, મહિલા નગરસેવિકા. થોડીવારનો વિડીયો વાયરલ કરી પોલીસ વિરુદ્ધ સમાજમાં ઘૃણા ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું. 6 મિનિટના વિડીયામાંથી માત્ર 12 સેકન્ડનો વિડીયો જ જાહેર કર્યો હતો. પોલીસે 6 મિનિટનો વિડીયો જાહેર કરી સત્ય ઉજાગર કર્યું. કાળા દેવરાજના પરિવારજનો પર પણ ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ. છેલ્લા 2-3 દિવસથી જૂનાગઢ એલસીબી પીઆઈસી જે પટેલના બાબતે જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહેલો છે, આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે 6 મિનિટ અને 13 સેકન્ડનો વિડીયો સામે આવેલો છે, આ વિડીયોની જે હકીકતો ધ્યાને લેતા આ કાળા દેવરાજ રાડા કુલ જેના ઉપર 107 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને ગુસ્સીટોકના ગુનામાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે શરતી જામીન આપેલા, પરંતુ આ શરતોનો ભંગ કરતા ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ દ્વારા તેના જામીન રિજેક્ટ કરી અને એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલ. આ આરોપીને એરેસ્ટ કરવા માટે જૂનાગઢ એલસીબી તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને અત્રેની કચેરી મારફતે જાણ કરવામાં આવેલી. આથી જ્યારે પણ તેના ઘરે તપાસ કરવામાં આવે ત્યારે તેમના પરિવારના મહિલા સભ્યો અને તેમના દીકરાઓ દ્વારા પોલીસની સતત ઉશ્કેરણી અને ગેરવર્તણૂક કરવામાં આવતી. 3 દિવસ પહેલા જે એલસીબી પીઆઈને જે બાતમી મળેલી તેના આધારે તેમના ત્યાં વિસ્તારમાં તપાસ કરવા ગયેલા, તો તેમના જે પરિવારના સભ્યો, જેમાં ખાસ કરીને આ વિડીયો સોનલબેનના એ ઉતારેલો હોવાનું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલા છે, તેમને પોલીસ દ્વારા જે આરોપીની શોધખોળ શરૂ હોય તેવા સમયે સતત પોલીસ અધિકારીશ્રીની પાછળ ફરી અને તેમને ઉશ્કેરણીજનક શબ્દો કે આ સમગ્ર એરિયા મારો છે, કૂતરાની સાથે પોલીસની સરખામણી કરવી, આ ઉપરાંત રૂપિયા માગતા હોય તેવા ખોટા એલિગેશન કરવા અને 6 મિનિટ અને 13 સેકન્ડના વિડીયોમાંથી માત્ર 12 સેકન્ડનો વિડીયો કાપાકૂપ કરી અને સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરેલાનું હાલ જણાવેલા છે. જ્યારે સમગ્ર વિડીયોમાં સતત છે 5 મિનિટ સુધી પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે. આ આરોપી ખૂબ રીઢો હોય, જેના ગુસ્સીટોકમાં તેના વિરુદ્ધના એરેસ્ટની પ્રોસિજર તેમજ તેની જે ગેરકાયદેસર જે પ્રોપર્ટી છે તેના ડિમોલિશનની પણ કાર્યવાહી શરૂ હોય. આથી સોશિયલ મીડિયાની મદદથી તથા સમાજના નામે છે આ પોલીસ ઉપર પ્રેશર ઊભું કરી શકાય તેવું સતત પ્રયત્નશીલ રહેતો હોય, જેમાં આ પોલીસ દ્વારા વિડીયોની તપાસના આધારે આ સમગ્ર ષડયંત્ર પાછળ કોનો દોરી સંચાર છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોની વિગતો પણ સામે આવેલી છે અને આ અસામાજિક તત્વો જેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને વ્યાસખોરી, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો, તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે હું આપના માધ્યમથી સમાજના નાગરિકોને પણ નમ્ર અપીલ કરું છું કે જ્યારે કોઈ આરોપી કે તેના પરિવાર દ્વારા આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય છે, તેવા સમયમાં સમાજના પ્રબુદ્ધ નાગરિક અને આગેવાન તરીકે આ સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કોઈ આરોપી પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજનું પીઠબળ મેળવી અને જે તંત્ર કે પોલીસ વિભાગ જે કાયદાનો ડર છે તેને દૂર જવા પ્રયત્ન કરતો હોય છે. આવા સમયમાં એક સારા નાગરિક તરીકે આવા આરોપીઓ ભવિષ્યમાં પણ સમાજમાં અરાજકતા કે અંધાધૂંધ ના ફેલાવે તેની તકેદારી રાખવા માટે છે એક નાગરિક તરીકેની પણ ફરજો છે. કોઈ આરોપીને ક્યારેય નાત, જાત, ધર્મ કે સમાજ સાથે લેવા દેવા હોતા નથી, પરંતુ કાયદાની જે જોગવાઈ છે તે મુજબ તેના વિરુદ્ધ છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આગામી સમયમાં આ વિડીયો મામલે કોઈ અલગ ગુના દાખલ કરવામાં આવશે. હાલ આ વિડીયોના આધારે પૂરતી તપાસ કરવામાં આવી રહેલી છે, જેમાં માત્ર તેના
મહિલા સભ્ય નહીં પરંતુ તેમના દીકરાઓ પણ હાજર છે અને પોલીસ દ્વારા જે કાયદેસરની જે નામદાર કોર્ટના જે વોરંટ છે તેને આધારે આરોપીની માહિતી મળતા તપાસ કરવામાં આવેલી છે, પરંતુ આરોપીની પોલીસ ધરપકડ ના કરે તેમજ તેની જે ગેરકાયદેસર પ્રોપર્ટી છે તેનું ડિમોલિશન ના થાય તેવા પોલીસ ઉપર પ્રેશર લાવે માત્ર ને માત્ર તે પ્રવૃત્તિથી આખો પ્રોપાગેન્ડા અને પ્રપંચ ઉભો કરવામાં આવેલો છે અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર તેમજ કેટલાક અસામાજિક તત્વોની મદદ લઈ અને પોલીસ વિરુદ્ધ આખો માહોલ ઉભો કરવા પ્રયત્ન થયેલો છે.